એક સમાચારની, પરંતુ હવે વાત કરીએ નસબંધી કાંડના સૌથી મોટા ખુલાસાની। નસબંધી કાંડમાં ભલે અધિકારીઓ કહી રહ્યા હોય કે કોઈ હેલ્થ કર્મચારીને નસબંધીનો ટાર્ગેટ નથી અપાતો, પરંતુ આ દાવો તદ્દન ખોટો છે। આજે તમને બતાવીશું એક એવો પુરાવો કે જે આરોગ્ય અધિકારીઓના દાવાનો પર્દાફાશ કરી નાખશે। સાબિત થઈ જશે કે ટાર્ગેટ અપાય છે અને ટાર્ગેટ પૂરો ન થાય તો કાર્યવાહી કરવાની ધમકીઓ પણ કર્મચારીઓને અપાય છે। નસબંધી કાંડનો સૌથી ચોંકાવનારો ખુલાસો। ટાર્ગેટ ન અપાતો હોવાની વાત ખોટી। આરોગ્ય અધિકારીઓ અત્યાર સુધી એક જ દાવો કરે છે કે નસબંધી માટે કોઈ જ ટાર્ગેટ નથી આપવામાં આવતો। લોકો પોતાની ઈચ્છાએ કરાવવા માંગતા હોય તો જ નસબંધી કરવામાં આવે છે। જો કે હવે આપને બતાવીએ તમામ દાવાઓ ખોટા સાબિત કરતો પુરાવો। આ જુઓ, ધ્યાનથી જોજો આ નોટિસ। આ નોટિસ કડી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પાઠવવામાં આવી છે, જેમાં લખાયું છે કે લક્ષ્યાંક મુજબ માસિક કામગીરી કરવાની હોય છે અને તે સિવાય પણ લખાયું છે કે આગામી 3 માસમાં કામગીરી સંતોષકારક પૂર્ણ નહીં થાય તો અત્રેની કચેરીએથી વહીવટી તેમજ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। હવે આ નોટિસથી ખળભળાટ મચી ગયો છે। હેલ્થ ઓફિસર દ્વારા ડાંગરવા, જુલાસણ, મેડા આદરજ અને કરણનગર કેન્દ્રોને આ નોટિસ અપાઈ હતી। સૌથી મોટો પુરાવો હોવા છતાં આશ્ચર્યની વાત એ છે કે જિલ્લા આરોગ્ય અધિકારી હજી પણ ટાર્ગેટ નથી અપાતો તેવું જ રટણ કરે છે, જ્યારે કે આ નોટિસની નકલ તેઓને પણ રવાના કરાઈ છે। જુઓ નીચે નકલ સવિનય રવાનામાં પહેલો નંબર। આટલું હોવા છતાં જરા સાંભળો આરોગ્ય અધિકારીને। રાજ્ય સરકારે એવું કીધું છે કે ધીસ ઇઝ એ ટાર્ગેટ ફ્રી એપ્રોચ પ્રોગ્રામ, TFA અમે મેડિકલની ભાષામાં એને કહીએ, ટાર્ગેટ ફ્રી એપ્રોચ, કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ। ટાર્ગેટ આપવામાં આવતો હોય છે। ટાર્ગેટ અમે આપવાનો હોત તો અમે સિવિલ સાબરકાંઠામાં એમને 375 કેસ કર્યા, એવું અમે મહેસાણામાં નથી કર્યું। સાબરકાંઠામાં તો 375 કેસ કર્યા છે। ટાર્ગેટથી ઉપર ગયા એ લોકો, ધેર વોઝ એ ટાર્ગેટ। જે રીતે સંજય ગાંધી જે રીતે કર્યું હતું એવા અમે કેસો નહીં કરવા માંગતા, ફોર્સ વાજેક્ટોમી। આવું કઈ રીતે હોઈ શકે? પાછા એમની જ વાતમાં એક જગ્યાએ ખોટા સાબિત થાય છે। એક તરફ કહે છે કે રાજ્ય સરકારમાં ટાર્ગેટ નથી અપાતો, પરંતુ બીજી તરફ સાબરકાંઠામાં ટાર્ગેટથી ઉપર આંકડો ગયો તેવું પોતે જ કબૂલી રહ્યા છે। ફરી એકવાર સાંભળો તેમના નિવેદનને। રાજ્ય સરકારે એવું કીધું છે કે ધીસ ઇઝ એ ટાર્ગેટ ફ્રી એપ્રોચ પ્રોગ્રામ, TFA અમે મેડિકલની ભાષામાં એને કહીએ, ટાર્ગેટ ફ્રી એપ્રોચ। અમે સિવિલ સાબરકાંઠામાં એમને 375 કેસ કર્યા, એવું અમે મહેસાણામાં નથી કર્યું। સાબરકાંઠામાં તો 375 કેસ કર્યા છે। ટાર્ગેટથી ઉપર ગયા એ લોકો। વાહ રે અધિકારી વાહ, કેટલી વિસંગત તમારી વાતો છે। એક તરફ કહો છો રાજ્ય સરકારનો ટાર્ગેટ નથી અને બીજી તરફ સાબરકાંઠામાં ટાર્ગેટની ઉપર કેસ। આ કેવું? અહીં સવાલ એ છે કે કોઈ ટાર્ગેટ નથી તો પછી નોટિસ શા માટે? શૂન્ય કામગીરી બદલ કેમ અપાયો ઠપકો? આરોગ્ય કેન્દ્રોને કેમ અપાઈ શિક્ષાત્મક કાર્યવાહીની ચીમકી? આરોગ્ય અધિકારીને નકલ રવાના છતાં ઢાંક પીછોડો કેમ? 3 માસમાં કયો ટાર્ગેટ પૂર્ણ કરવાની મંગાઈ વાહેદરી? આ સવાલો થવા અત્યંત આવશ્યક છે। જો કે આટલું જ નહીં, પાછા અધિકારી તો મહેસાણાના સૌ પ્રથમ કેસ વિશે કહે છે કે મંજૂરી લેવાઈ હતી, પીડિતનો અંગૂઠો છે ફોર્મ ઉપર। આમાં કેસ હોય અને કાઉન્સેલિંગ કરવાનો, કેસ પોતે સામેથી ચાલીને કે મારું ઓપરેશન કરાવવું છે તો અને તો જ ઓપરેશન કરાવવાનું, એનું કાઉન્સેલિંગ હોય, એની સહી હોય, કન્સેન્ટ લીધા સિવાય કોઈ સહી શકે નહીં। આમાં થંભ છે ભાઈનો, એને ઓપરેશન કરવા માટે સંમતિ આપી દીધેલી, એના આધારે એને એ લોકો લઈ ગયેલા। અચ્છા, એટલે આપે એ પણ ના જોયું કે યુવાન અપરિણિત છે, જ્યારે કે નિયમો તો એવા છે કે 2 બાળકો હોય તેવા લોકોને જ સહમતિ બાદ નસબંધી કરાય છે। કેમ ભૂલી ગયા આ નિયમો? આ તરફ આખાય મામલે કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે। આખા કાંડ સામે જિલ્લા કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી। કોંગ્રેસનું સ્પષ્ટ કહેવું છે કે ટાર્ગેટ અપાય જ છે, તેના વગર કામ થતું જ નથી। મારી જોડે પણ વોટ્સએપમાં એક નોટિસ છે, ટાર્ગેટ બિલકુલ અપાય છે। એ પોતે પણ એમની બાઇટમાં બોલેલા છે કે ટાર્ગેટ વગર કામ પૂરું થતું નથી સરકારમાં। એટલે એમને શોકોઝ નોટિસ પણ અમુક તાલુકામાં આપેલી છે જ્યાં 0 કામગીરી થઈ છે, ત્યાં આગળ
એટલે કોણ કહે છે કે ટાર્ગેટ નથી આપતા? સરકારમાં અચૂક ટાર્ગેટ અપાય છે. ટાર્ગેટોના કારણે આ કૌભાંડો થાય છે એવું માનો છો? ચોક્કસ હું દ્રઢપણે માનું છું કે સરકારના ટાર્ગેટો પૂરા નથી થતા. આખા કેસમાં ટાર્ગેટ અપાય છે તેનો ઉલ્લેખ તો નોટિસમાં પણ છે. તો પછી પ્રશાસન શું છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને કેમ? શું એવું તો નથી ને કે આ કાંડ રાજ્ય વ્યાપી હોય અને હજી અનેક પીડિતો છે તેવું પ્રશાસન જાણે છે? આ તમામ સવાલો અને આશંકાઓ હાલ ઉત્તર ગુજરાતમાં બરાબરની ચર્ચાઈ રહી છે. મનીષ મિસ્ત્રી, TV9, મહેસાણા. તો નસબંધીમાં ટાર્ગેટ મામલે મહેસાણા ડીડીઓનું નિવેદન સામે આવ્યું. ડીડીઓ ડોક્ટર જશમી નસરતનું સમગ્ર મામલે નિવેદન છે કે જિલ્લા લેવલની અમે તપાસ કમિટીની રચના કરી છે. CDHO અને તેમની ટીમ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. જો કોઈ ટાર્ગેટ આપીને કામગીરી થતી હશે તો તેમની સામે કાર્યવાહી કરાશે. જો કોઈએ ટાર્ગેટ આપ્યો તો તેની સામે કડકમાં કડક પગલાં લઈશું. હાલમાં 2 કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરાયા છે. આમાં એક અમારા જિલ્લા લેવલના તપાસ કમિટી જો હેડેડ બાય CDHO, તો હી ઇઝ મોનિટરિંગ, અને આમાં નેક્સ્ટ જો ટાર્ગેટની વગર કોઈ એવી પ્રકારની ઘટના બની છે તો એના ઉપર એક્શન લેવામાં આવશે. ઓલરેડી જો ઘટનાના જો જિમ્મેવાર વ્યક્તિઓ છે તો એના સામે અમે કડક કાર્યવાહી લઈ લીધી છે, પણ હજી જો એમાં તપાસમાં જો પણ સામે આવશે તો એના મુજબ એના ઉપર એક્શન લેવામાં આવશે.